તો વટવામાં ખૂનના ગુનાના 4 આરોપીઓને પોલીસે ટૂંકા જ ગાળામાં પકડી પાડીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે। મળતી માહિતી અનુસાર વટવા પોલીસ સ્ટેશનમાં 13મી એપ્રિલના દિવસે ખૂનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ખૂનની ફરિયાદ મોહમ્મદ જુનેદે નોંધાઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી જમીર શેખનાએ અગાઉની લડાઈ ઝઘડાની અદાવત રાખીને ફોન કરીને ધમકી આપી હતી, સાથે સાથે લડાઈ માટે ઉશ્કેર્યો હતો। ત્યારબાદ વસંત ગજેન્દ્ર ગડકરનગર 4 માળિયાના બ્લોક નંબર 44 આગળ બોલાવી આરોપી જમીર શેખનાએ પોતાની પાસેની છરી વડે ફરિયાદીના ભાઈ જાવેદ પર હુમલો કર્યો હતો, જે બાદ મામલો બિચકતા આ હુમલા દરમિયાન એકને ગંભીર ઈજા થઈ હતી। તેને સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી પણ સપાટી પર આવી છે, જે મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસંત ગજેન્દ્ર ગડકરનગર જે 4 માળિયા ખાતે એક જાવેદ સલીમભાઈ પટેલ નામના 30 વર્ષીય યુવાનના ખૂનનો બનાવ નોંધાયેલ છે। આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર, મોહમ્મદ જાફર, કાસમભાઈ શેખ અને રાશિદા બાનુ વિરુદ્ધ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ, મોહમ્મદ જાફર કાસમ શેખ, કાસમભાઈ શેખ અને રશીદા બાનુ જાફર શેખની ધરપકડ કરવામાં આવેલ છે। મરણ જનાર જાવેદ મોહમ્મદ સલીમભાઈ પટેલ પોતે રિક્ષા ચલાવે છે અને જે મુખ્ય આરોપી છે જમીર કાસમ શેખ એ લાલ દરવાજા પાસે પાથરણા પાથરે છે। તેની બાજુમાં રિક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી, જેની અદાવત રાખી અને આ બનાવ બનેલ છે। પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ અને તેનો ભાઈ મોહમ્મદ જાફર કાસમ શેખ અગાઉ હથિયાર ધારાના ભંગ બદલ તેમજ મારામારીના ગુનામાં બંને 2 ગુનામાં પકડાયેલ છે।